જીવનમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ મુશ્કેલીમાંથી પસાર થાય છે। ક્યારેક નોકરી ખોવાઈ જાય, ક્યારેક સંબંધો તૂટી જાય, તો ક્યારેક સ્વાસ્થ્ય ખરાબ થાય। આવી પરિસ્થિતિઓમાં ઘણા લોકો તૂટી જાય છે, રડી પડે છે, પણ એક સત્ય તમે સમજી લો, રડવાથી સમસ્યાઓ હલ થતી નથી। આજની આ વાર્તા તમારું જીવન બદલવા માટે છે। આજ પછી તમે કદી પણ કોઈ મુશ્કેલી સામે હાર માનીને રડશો નહીં। તો પહેલા એ સમજીએ કે રડવાથી શું થાય। શું રડવાથી તમારી નોકરી પાછી મળશે? નો। શું રડવાથી તૂટેલા સંબંધો ફરી જોડાશે? નો। શું રડવાથી તમે બીમારીમાંથી બહાર આવી શકશો? નો। હા, ક્યારેક લાગણીઓ બહાર કાઢવી જરૂરી હોય, પણ સતત રડતા રહેવાથી તમે વધુ કમજોર થશો। સમસ્યાઓએ તમને જીતવું નહીં, પણ તમારે મુશ્કેલીઓને હરાવવી છે। તમે પણ મજબૂત બની શકો જો તમારે આ 3 સૂત્રો અપનાવશો। દરેક સમસ્યાની પાછળ કોઈ ને કોઈ ઉકેલ હોય છે। જો નોકરી ગઈ હોય, નવી શક્યતાઓ શોધો। જો સંબંધ તૂટી ગયો હોય, નવા સંબંધો માટે પોતાની જાતને તૈયાર કરો। રડવાને બદલે તકલીફમાંથી શીખીને આગળ વધો। દુનિયામાં કોઈ તમને બચાવવા નહીં આવે, તમારે પોતે જ બચવું પડશે। મેન્ચેરો જેવી મજબૂત મનોવૃત્તિ રાખો, જેઓ ક્યારે હાર માનતા નથી। જિંદગી એક યુદ્ધ છે, અને તમને યોદ્ધા બનીને લડવું જ પડશે। ઇતિહાસ સાક્ષી છે કે મહાન વ્યક્તિઓએ ઘણી તકલીફોનો સામનો કર્યો છે। તમે પણ જીવનમાં કંઈક વિશેષ કરી શકો છો જો તમે હાર માનશો નહીં। આજથી એક નિર્ણય લ્યો, ક્યારેય રડશો નહીં। મુશ્કેલી આવે ત્યારે રડવાને બદલે કાર્યવાહી કરો। સમસ્યાઓના ઉકેલ શોધો અને નવો માર્ગ બનાવો। દરેક પરિસ્થિતિને મારો પરીક્ષાનો સમય છે એમ માનો। તમે એક યોદ્ધા છો, તમે એક વિજેતા છો। તમારા માટે કોઈ સમસ્યા મોટી નથી। જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે। સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો। સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ। જય દ્વારકાધીશ।